નવરાત્રિમાં માતાજી ઝડપથી પ્રસન્ન થાય તે માટે શું કરવું? ભક્તો માટે ખાસ વાત. ભક્તો ધ્યાનથી સાંભળજો. નવરાત્રિના આ 9 દિવસ દરમિયાન કરવામાં આવેલું એક નાનું કાર્ય પણ તમારા જીવનની દિશા બદલી શકે છે. ઘણા લોકો ઉપવાસ કરે છે, પૂજા કરે છે, ગરબા રમે છે, છતાં પણ તેમને માતાજીની કૃપાનો અનુભવ થતો નથી. શું તમે જાણો છો કે માતાજી ઝડપથી પ્રસન્ન થાય તે માટે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે? કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન માતાજી પૃથ્વી પર પોતાના ભક્તોની ભક્તિ અને શ્રદ્ધાની પરીક્ષા લેતા હોય છે. જે ભક્ત સાચા મનથી માતાજીને યાદ કરે છે તેના જીવનમાં દુઃખ, કષ્ટ અને અવરોધો દૂર થવા લાગે છે. આજે આપણે જાણીશું એવી ખાસ વાતો જે નવરાત્રિમાં કરવાથી માતાજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વરસાદ થાય છે. આ વાતો અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે છેલ્લી વાત મોટા ભાગના લોકો નથી જાણતા. પહેલું, સાચા મનથી માતાજીનું સ્મરણ કરો. માતાજીને મોંઘા ચડાવવા કે ભવ્ય પૂજાથી વધારે ભક્તનું નિષ્કપટ હૃદય પ્રિય હોય છે. દરરોજ સવારે અને સાંજે માતાજીના નામનો જાપ કરો. જય અંબેમાં, જય આદ્ય શક્તિમાં, અથવા તમારા ઈષ્ટ માતાજીના મંત્રનો જાપ કરો અથવા તમારા ઈષ્ટદેવનો જાપ કરો. મન શુદ્ધ બને છે અને માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે. બીજું, અખંડ દીવો પ્રગટાવો. નવરાત્રિ દરમિયાન ઘરમાં માતાજીના ચરણોમાં ઘીનો દીવો પ્રગટાવો ખૂબ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે દીવાનો પ્રકાશ ઘરની નકારાત્મક શક્તિઓ દૂર કરે છે અને માતાજીના આશીર્વાદને આમંત્રિત કરે છે. ત્રીજું, કુમારી કન્યાનું સન્માન કરો. નાની બાળાઓમાં માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન કન્યાઓને ભોજન કરાવવું અને તેમનું સન્માન કરવું ખૂબ પૂર્ણદાયક માનવામાં આવે છે. જે ઘરમાં કન્યાઓનો આદર થાય ત્યાં માતાજીની વિશેષ કૃપા રહેતી હોવાનું કહેવાય છે. ચોથું, દુર્ગા સપ્તશતી અથવા માતાજીના પાઠ કરો. જો શક્ય હોય તો દરરોજ માતાજીના સ્ત્રોત, ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. પાઠ દરમિયાન મન એકાગ્ર રાખવાથી આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે અને મનને શાંતિ મળે છે. પાંચમું, જરૂરિયાતમંદોની મદદ કરો. માતાજી માત્ર મંદિરમાં જ નથી, પરંતુ દરેક જીવનમાં વસે છે. દરેક જીવમાં વસે છે. ગરીબોને ભોજન આપવું, જરૂરિયાતમંદોની મદદ કરવી, પક્ષીઓને દાણા નાખવા જેવી સેવાઓ માતાજીને ખૂબ પ્રિય માનવામાં આવે છે. છઠ્ઠું, ક્રોધ, ખોટું બોલવું અને નિંદાથી દૂર રહો. નવરાત્રિ દરમિયાન મન અને વાણીની શુદ્ધિ ખૂબ મહત્વની છે. ઘણા લોકો પૂજા તો કરે છે, પરંતુ ગુસ્સો, ઈર્ષ્યા અને બીજાની નિંદા છોડતા નથી. આવી બાબતો ભક્તના ફળને ઓછી કરી શકે છે. સાતમું, માતાજીને પ્રિય વસ્તુઓ અર્પણ કરો. માતાજીને લાલ ફૂલ, કુમકુમ, નાળિયેર, સુંદડી અને શ્રદ્ધાપૂર્વક પ્રસાદ અર્પણ કરી શકાય. પરંતુ યાદ રાખો, માતાજી માટે સૌથી મોટું અર્પણ તમારો વિશ્વાસ અને ભક્તિ છે. સૌથી મહત્વની વાત, ભક્તો માતાજી ઝડપથી ત્યારે પ્રસન્ન થાય છે જ્યારે ભક્ત કોઈ સ્વાર્થ વગર માત્ર પ્રેમ અને શ્રદ્ધાથી તેમની ઉપાસના કરે છે. જો તમે માત્ર મુશ્કેલી આવે ત્યારે જ માતાજીને યાદ કરો અને બાકીના દિવસોમાં ભૂલી જાઓ, તો ભક્તિ અધૂરી રહે છે.
માતાજી સાથેનો સંબંધ પ્રેમ, વિશ્વાસ અને સમર્પણનો હોવો જોઈએ. જો તમે નવરાત્રિના પવિત્ર દિવસોમાં સાચા મનથી માતાજીનું નામ સ્મરણ કરશો, સેવા કરશો અને સારા કર્મ કરશો તો માતાજીની કૃપા જરૂર પ્રાપ્ત થશે. જય માતાજી. કમેન્ટમાં જરૂર લખો જય અંબે માં અને જય માતાજી.